नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 સુરેખ પથ પર ગતિ એવું આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એમાં ઘણું બધું આપણે ભણ્યા છે. એના લેક્ચરમાં આગળ જઈએ તો આપણે છેલ્લે વાત થઈ હતી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની. તમે કોઈ પદાર્થ હોય, કોઈ કણ હોય, એ પોતે સ્થાનાંતર કરી રહ્યો છે અથવા તો અંતર કાપી રહ્યો છે તો કુલ સ્થાનાંતર ભાગ્યા સમય તો સરેરાશ વેગ હતો. કુલ અંતર ભાગ્યા સમય તો આપણી સરેરાશ ઝડપ હતી. તો એને આપણે કમ્પ્લીટ કરી દીધું છે. ખાલી મેં ટાઇટલ આપ્યું છે, બાકી એ ટોપિકને આપણે અહીંયા ભણીને પૂરો કરી દીધો હતો. ઓકે, એનો એકમ, એની સંજ્ઞા, એ બધાની વાત કરી હતી. ખાસ તો મેં તમને એ સમજાવ્યું હતું કે એ સરેરાશ કેમ છે. વેગ સ્થાનાંતર ભાગ્યા સમય વેગ થાય તો સમજાવ્યું હતું, પણ એની સાથે સરેરાશ જ કેમ છે તો આગળના લેક્ચરોની અંદર આ બધી આપણે ડીપમાં વાતો કરેલી છે. ક્રમ બાય ક્રમ તમે આ રીતે લેક્ચરને ઓર્ડરલી એ રીતે જોશો તો ખબર પડશે મિત્રો. કારણ કે આખી એક સિરીઝ છે, આ એક ચેપ્ટર ચાલી રહ્યું છે, ફિઝિક્સ સબ્જેક્ટ ચાલી રહ્યો છે. તો એમાં તમે ગમે ત્યાં રેન્ડમલી ગમે ત્યાંથી તમે એક એક્ઝામ ભાઈ કોઈ પણ લેક્ચર જોવાનું રેન્ડમલી જોઈ રાખશો તો કોઈ મતલબ નથી, તમને ખબર નહીં પડે. હા, તમે એક વખત ભણી લીધા પછી તમે કોઈ રિવિઝન કરો છો, તમારું કોઈ એકાદ ટોપિકમાં કન્ફ્યુઝન છે તો તમે ઠીક છે એના પૂરતું લેક્ચર જુઓ તો, પણ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ભણી રહ્યા છો ત્યારે તમારે આખું ક્રમમાં જોવું પડે મિત્રો, તો જ ખ્યાલ આવશે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, એની નીચે મેં આલેખ ડ્રો કર્યા છે. 4 આલેખ છે. શેના આલેખ છે? હા, એક બીજી વાતો આપણે કરી દીધા હતા કે જ્યારે સુરેખ પથ પર ગતિ છે, આપણે અહીંયા ટાઇટલ છે સુરેખ પથ પર ગતિ, મતલબ ઇન શોર્ટ આપણે એને સુરેખ ગતિ કહીએ છીએ. જ્યારે સુરેખ ગતિ હોય તો આપણે વાત થઈ હતી કે અંતર અને સ્થાનાંતર સમાન હોય મિત્રો. કારણ કે સુરેખ પથ પર આવી રીતે ગતિ થતી હોય તો તમે અંતરે એ જ માર્ગે માપવાના, સીધા માર્ગે, અને સ્થાનાંતરે સીધા માર્ગે જ માપવાના છો. જ્યારે આપણી વક્ર ગતિ કોઈ થતી હોય, આડાવાળી ગતિ થતી હોય, ટૂંકમાં સુરેખ ન હોય તો અંતર અને સ્થાનાંતર અલગ પડે છે, બાકી આપણું અંતર અને સ્થાનાંતર સમાન થાય છે. ઓકે, તો હવે એક બીજી વાત કે અહીંયા હું એમ કહું આપણું ચેપ્ટર જ સુરેખ પથ પર ગતિ છે, તો હું એમ કહું કે આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, કોઈ ફરક નહીં પડે. હું કહેવાય માંગુ છું આખા અહીંયા આપણા સુરેખ પથ પર ગતિની અંદર આપણે સ્થાનાંતરની જગ્યાએ અંતર, અંતરની જગ્યાએ સ્થાનાંતર શબ્દ આવે કે ઉપયોગ કરીએ તો એનો આપણે કોઈ વાંધો નહીં લઈએ. બસ એ જ કહેવા માંગીએ. તો અંતર વિરુદ્ધ સમયના 4 આલેખ આપણને આપી દીધા છે. તો તમે કહો સર આવા તો પહેલા ભણ્યા છીએ. હા, ભણ્યા હતા, એ આલેખ જ ભણ્યા હતા, પણ ત્યારે આપણે આલેખનો મીનિંગ સમજતા હતા કે આ આલેખ શું કહેવા માંગે છે, આ આલેખ શું કહેવા માંગે. આજે થોડું નામ આપવું છે ને આપણે. તો આપણે 2 પ્રકારની ગતિ ભણ્યા હતા ભાઈ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો કે નિયમિત ગતિ એટલે સરખા સમયમાં સરખું અંતર કાપે. બહુ મેં ઉદાહરણથી તમને ટેબલ ડ્રો કરીને સમજાવ્યું હતું મિત્રો. સરખા સમયમાં સરખું અંતર કાપે તો એવી ગતિને નિયમિત ગતિ કહે છે. આવી વાત થઈ હતી આપણે. હવે નિયમિત ગતિને બીજું નામ શું? સરખા સમયમાં સરખું અંતર કાપે તો એનો મીનિંગ શું થયો કે એની ઝડપ કેવી છે? અચળ છે. હવે એક બીજી વાત, તો આ ચેપ્ટરમાં આપણો વેગ અને ઝડપના મૂલ્યો હંમેશા કેવા હશે મિત્રો? સમાન. કારણ કે અંતર અને સ્થાનાંતર સમાન હોય તો પછી એ પદાર્થ માટે વેગ અને ઝડપના મૂલ્યો પણ સમાન થાય છે. તો વેગ અને ઝડપના મૂલ્યો સુરેખ ગતિ માટે સમાન હોય છે. હવે અચળ વેગ, આપણે કહ્યું નિયમિત ગતિ એટલે સરખા સમયમાં સરખું અંતર કાપે, એ ગતિને બીજું નામ કેવું હોય તો અચળ વેગી ગતિ. શું કહીશું? અચળ વેગી ગતિ કહેવાય. જે કણનો વેગ જે કણ સરખા સમયમાં સરખું અંતર કાપે તેનો વેગ અચળ રહેવાનો, તો એવી ગતિને અચળ વેગી ગતિ કહે છે. તો એક નવો શબ્દ આવ્યો, નિયમિત ગતિ, મતલબ અચળ વેગી ગતિ. ખબર પડી કે નહીં? ઓકે, હવે
આ આલેખનું મીનિંગ આપણે સમજાવ્યો તો મેં ખાલી ઓન્લી આલેખનું લેક્ચર લીધું હતું આ આલેખનું મીનિંગ મેં તમને સમજાવ્યો તો આ આલેખનો મતલબ શું છે જ્યારે આવી સુરેખ રેખા મળે તો કહ્યું હતું કે આ એવું દર્શાવે છે કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે તો એ પછી કેવી ગતિ થઈ નિયમિત તો બીજું નામ શું અચળ વેગી તો આ કોનો આલેખ થઈ ગયો અચળ વેગી ગતિનો આલેખ થઈ ગયો ખબર પડે કે ના પડે ઓકે આનું મીનિંગ શું છે સમય વધે છે સ્થાનાંતર અથવા તો અંતર અચળ રહે છે તો એ પોતે પોતાનું અંતર કાપતો જ નથી અથવા તો સ્થાનાંતર કરતો જ નથી એની જગ્યા પર છે તેની ઝડપ કેટલી એનો વેગ કેટલો 0 તો આ શું દર્શાવે છે સ્થિર અવસ્થા દર્શાવે છે કાં તમે આપણે એને લખી દઈશું સ્થિર અવસ્થા અથવા તો 0 વેગ દર્શાવે છે કોણ આ બીજા નંબરનો આલેખ ત્રીજા નંબરનો આલેખ જુઓ આ થોડો સમજવા જેવો છે જેવી રીતે રેખા ઉપર સુરેખ હતી એવી રીતે રેખા નીચે સુરેખ છે તો આમાં તો બે વસ્તુ સમજીશું હવે આપણે એક સદિશ અને અદિશ પણ સમજ્યા હતા વેગ સદિશ રાશિ છે જેમાં દિશા પ્રમાણે ધન અને ઋણ લેવું પડે જ્યારે ઝડપ આપણી અદિશ રાશિ છે ઓકે હવે આ આલેખ શું કહેવા માંગે છે કે સમય સાથે આપણું સ્થાનાંતર ઉપર આ બાજુ નથી થતું પણ આ બાજુ થાય છે એટલે કે પહેલા આપણું સ્થાનાંતર ધન y દિશામાં થતું હતું તો એ દિશાના સ્થાનાંતરને આપણે ધન લીધું છે તેથી વિરુદ્ધ દિશાના સ્થાનાંતરને શું લેવું પડે ઋણ હવે કાયમ માટે યાદ રાખજો કે આ આપણી ધન x છે જે સમય લીધો છે આ ઋણ x છે આ ધન y છે નીચે ઋણ y છે કોઈ પણ પદાર્થની કણની ગતિ ઋણ x દિશામાં કે ઋણ y દિશામાં થતી હોય ત્યારે આપણે એનો વેગ એનું સ્થાનાંતર ઋણ લઈશું આટલી વાત યાદ રાખજો તો એનું સ્થાનાંતર ક્યાં થાય છે ભાઈ સ્થાનાંતર તો કરે છે કે ઉપર ક્યાંક 20-25 મીટર એ તો ધીમે ધીમે પોતે નીચે 0 તરફ આવી રહ્યો છે પછી આ બાજુ જવાનો છે માઈનસમાં તો માઈનસ તરફ એની ગતિ થઈ રહી છે કેટલાકને ભૂલ થતી હોય છે કે પહેલા ચરણમાં છે તો અહીંયા તો ધન જ કિંમતો છે આપણે એની કિંમતો પ્રમાણે વેગ ઋણ અને ધન નક્કી નથી કરતા આપણે વેગ જે છે સદિશ રાશિ છે એની દિશા પ્રમાણે આપણે એની નક્કી કરીએ ધન કે ઋણ છે માઈનસ પ્લસ એની દિશા પ્રમાણે નક્કી કરીએ છીએ ચરણ પ્રમાણે ન જતા નહીતર તમને એમ લાગે કે અહીંયા ફર્સ્ટ ક્વાડ્રેચર ની અંદર તો બધી જ કિંમતો ધન હોય છે તો વેગ ધન છે ના તો આ ખાસ રાખજો એની દિશા ઋણ x ભાઈ ઋણ y દિશા તરફ જઈ રહી છે તો અહીંયા તમારો જે વેગ છે એ ઋણ દિશામાં છે કેવો છે ભાઈ ઋણ દિશામાં છે ઋણ વેગ છે અથવા તો આપણે આવું કહી દઈએ હા એક તો ઋણ છે નક્કી કરીએ ચાલો હવે બીજી વાત પણ પાછો નિયમિત ગતિ ખરી કારણ કે સુરેખ રેખા મળે ને સુરેખ રેખા છે તો એ શું દર્શાવશે સરખા સમયમાં ભલે આ બાજુ પાછો આવે છે ગાડી આગળ જતી હોય ને પાછળ આવતી આગળ જતી હોય તો સરખા સમયમાં સરખું અંતર કાપે હવે ધારો કે રિવર્સ કરીને પાછળ લાવે છે તો બની શકે ને કે સરખા સમયમાં સરખું અંતર કાપીને આવતી હોય તો એ પોતે રિવર્સમાં આવે છે પણ સુરેખ રેખા છે તો એ પોતે કાપે તો છે સરખા સમયમાં સરખું જ અંતર કાપે છે તો આ ગતિ કેવી થઈ નિયમિત થઈ તો ઋણ ખરી પણ કેવી નિયમિત ગતિનું બીજું નામ શું અચળ વેગી તો આ ઋણ દિશામાં અચળ વેગી ગતિ છે ઓકે ખબર પડી રહી છે મિત્રો આ આલેખની વાત કરીએ આ આલેખ જે છે એ આપણું વક્ર છે સરખા સમયમાં સરખું અંતર કાપતો નથી તો એને કઈ ગતિ કહેવાય તો કે અચળ વેગી નિયમિત ગતિથી અચળ વેગીનું બીજું નામ શું કહીએ છીએ ભાઈ આપણે નિયમિત ગતિ આ કેવી થઈ ગઈ અનિયમિત ગતિ આ અનિયમિત ગતિ થઈ ગઈ કારણ કે વક્ર રેખા છે સરખા સમયમાં સરખું અંતર કાપતી નથી ઓકે ચાલો હવે આગળ જઈએ
હવે આજનો આપણો ટોપિક લેવો છે, આપણે બેઝ બનાવ્યો, આલેખને સમજ્યા, તમારી બુકમાં પણ આવતા હતા આલેખ, અને હવે આપણે આ સમજ્યા પછી જઈએ છીએ તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એવો આપણો ટોપિક છે ભાઈ. હવે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એટલે શું બરાબર સમજી લેજો. આપણે પહેલા તત્કાલીન વેગની જ વાત કરીએ, અને સુરેખ પથ ઉપર છે એટલે જેવો વેગ આવે એવી ઝડપ આવે. તત્કાલીન વેગ, સરેરાશ વેગ શું હતો? તો આપણે કહ્યું હતું કે ધારો કે આવું ઉદાહરણ લીધું હતું કે અમદાવાદ થી બરોડા વચ્ચે એક ગાડી જઈ રહી છે, ધારો કે પોતે 100 કિલોમીટર નું અંતર કાપે છે. કેટલા સમયમાં? 2 અવરમાં, 2 કલાકમાં અમદાવાદ ટુ બરોડા 100 કિલોમીટર અંતર કાપે છે. અથવા તો સ્થાનાંતર ગણો, અંતર ગણો, કારણ કે સુરેખ પથ છે. આનો વેગ કેટલો? તો કે સ્થાનાંતર ભાગ્યા કેટલો સમય? તો 50 કિલોમીટર પર કલાક. તો કે દર કલાકે 50 નું અંતર કાપ્યું, આનો આપણને વેગ 50 મળે. પણ એનો મીનિંગ એવો, આ તો એવું કહે છે કે અમદાવાદ થી બરોડા સુધી 50 ની ઝડપે તમારી ગાડી ચાલે. પણ આપણે સમજાય તો કોઈ જગ્યાએ ટોલ નાકો આવી ગયું, બમ્પ આવી ગયું, ટ્રાફિક આવી ગયું, બહુ સારો રસ્તો આવી ગયો કે ઢાળ આવી ગયો, તો આ રીતેની ઝડપ તો બદલાય રાખવાની છે. આપણને તો 50 જ મળી. તો આપણે કહ્યું હતું કે આ A થી B સુધીની અમદાવાદ થી બરોડા વચ્ચેની આપણને સરેરાશ ઝડપ મળી છે. નહીતર એક ઝડપ હોય જ નહીં, કારણ કે એ તો અલગ અલગ હોય. તો તત્કાલીન વેગ એટલે શું? તો કે દરેક બિંદુએ આપણે વેગ નક્કી કરવો જે તે સમય. ધારો કે તમે 10 વાગે અહીંથી નીકળ્યા અને 12 વાગે પહોંચ્યા, તો તમારી જે 50 થઈ તો 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા વચ્ચેની સરેરાશ ઝડપ છે, સરેરાશ વેગ છે. પણ આપણે તો ધારો કે 10 ને 1 મિનિટ જ કેટલો હતો, તો એ આની અંદર માહિતી નથી મળતી. આપણને આ બધાની સરેરાશ ઝડપ મળી ગઈ. તો તત્કાલીન એટલે જે તે સમયનું, બરાબર ધ્યાનથી સાંભળજો, જે તે સમયનો વેગ હોય તો એને આપણે તત્કાલીન કહીએ છીએ. તમે ગુજરાતીમાં ગ્રામરમાં પણ આવું ભણો જ છો ભાઈ. આપણે કોઈ ઘટના બની ગઈ હોય તો કે 1980 ની અંદર તત્કાલીન વડાપ્રધાન નામ બોલેલા. તત્કાલીન વડાપ્રધાન તો 1980 ના, એટલે કે એ સમયના, મતલબ તત્કાલીન એટલે જે તે સમયના, આવું આપણે કહીએ. તો તત્કાલીન વેગ એટલે જે તે સમયનો, આપણે જે સમય નક્કી કરવો હોય, 10 ને 1 મિનિટનો, 10 વાગીને 2 મિનિટનો, 10 વાગીને 5 મિનિટનો, 10 ને 10 નો, આવા કોઈ પણ સમય વેગ નક્કી કરીએ જેને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. ઓકે, ચાલો હવે પાછો પ્રશ્ન થાય. બહુ મહત્વની વાત છે મિત્રો, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. હવે સરેરાશ અને તત્કાલીન માપવાની અલગ અલગ જરૂર ક્યારે પડે? તો જ્યારે અનિયમિત ગતિ હોય, એ હું તમને સમજાવવા માંગતો હતો કે જ્યારે અનિયમિત ગતિ હોય ત્યારે તમારો તત્કાલીન અને સરેરાશ અલગ અલગ મેજર કરવા પડે. ધારો નિયમિત ગતિ છે, તો નિયમિત ગતિનો મતલબ શું? સરખા સમયમાં સરખું અંતર, મતલબ વેગ કેવો? અચળ. તો પછી ભાઈ તમારો જો અચળ વેગથી ગતિ થઈ હોય, ધારો કે અમદાવાદ થી બરોડા સુધી અચળ વેગી જ ગતિ થઈ, તો પછી 10 ને 1, 10 ને 2, 10 વાગીને 3 મિનિટ, 10 ને 10, 10 ને 20, 10:30, 11, 11:30, 12, દરેક સમય એનો વેગ અચળ જ હતો. તો પછી તમે એ સરેરાશ નક્કી કરો કે કોઈ પણ સમય તત્કાલીન નક્કી કરો, બંને સમાન આવવાના. મિત્રો બરાબર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ટોપિકને એકદમ ક્લિયર કરો. આ જે આપણે ક્લાસિકલ મિકેનિક્સ જે ભણી રહ્યા છીએ 11મા ધોરણનું, વેગ પ્રવેગ, આ બધું તમારે બહુ કામનું છે, ખૂબ અગત્યનું છે. અને આનામાંથી આપણને, મેં હમણાં તમને એક લાઈવ લેક્ચર લીધું હતું ત્યારે સમજાવ્યું હતું કે આપણા માટે મેથેમેટિકલ બહુ મહત્વનું છે અને એ બધાને સોલ્વ કરવા માટે કોન્સેપ્ટની ખૂબ જરૂર છે. તો બરાબર ધ્યાનથી સાંભળજો. તો આ કોન્સેપ્ટ ક્લિયર થાય, બહુ મહત્વનું છે. તો જો ભાઈ તમારી અચળ વેગી ગતિ હોય તો એનો મતલબ કોઈ જગ્યાએ વેગ બદલાતો જ નથી. વેગ બદલાતો નથી તો પછી તમે સરેરાશ શોધો કે તત્કાલીન શોધો, કોઈ ફરક પડતો નથી. તો તત્કાલીન વેગ શોધવાની ક્યારે જરૂર પડે?
અનિયમિત ગતિ હોય તો એનો દરેક બિંદુએ અલગ અલગ વેગ હોય તો પછી આપણે સરેરાશ શોધવાથી કોઈ અલગ અલગ સમયનો વેગ મળી જતો નથી, ત્યારે આપણે તત્કાલીન શોધવો પડે. ચાલો એક એ વાત થઈ કે નિયમિત હોય તો તત્કાલીન સરેરાશ સમાન, અનિયમિત હોય તો તત્કાલીન અને સરેરાશ અલગ અલગ હોય છે. હવે વાત તો પછી તત્કાલીન વેગ શોધવો કઈ રીતે? હવે બહુ મહત્વની વાત છે. આપણે કહ્યું વેગનું એક સૂત્ર જાણીએ, કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. તો ભાઈ પછી તત્કાલીન વેગ તો કઈ રીતે? આ તો સરેરાશ મળે છે, તો એ રીતે તો એ સૂત્ર જાણીએ, એ સૂત્રની રીતે શોધવા જઈએ તો સરેરાશ મળે છે. તો તત્કાલીન વેગ નક્કી કઈ રીતે કરવો? બહુ ધ્યાનથી સાંભળજો. તમને આ ઉદાહરણ બરાબર મગજમાં રાખજો. અમદાવાદ થી બરોડાનો તમને 50 સરેરાશ શું કામ મળ્યો? તો કે તમે 2 કલાકના અંતે માપ્યો. તમે 2 કલાકના અંતે માપ્યો તો અહીંયા વચ્ચે ધારો કે તમારો વેગ કેટલો હતો, આણંદ નડિયાદ આજુબાજુ કેટલો વેગ હતો એ તો ખબર જ ના પડે. તો તમે 2 કલાકના અંતે માપ્યો એટલે તમને આખા 2 કલાકનો સરેરાશ મળ્યો. પણ ધારો કે તમે કલાકે માપ્યો હોત તો ધારો કે અહીંયાથી તમે 1 કલાક થયો, 1 કલાક થયો દરમિયાન કાપેલું અંતર ભાગ્યા સમય કર્યો હોત તો તમને ધારો કે આ 1 કલાક દરમિયાન એનો સરેરાશ વેગ કેટલો છે એ મળતો. તમે અડધો કલાકે માપ્યો હોત તો અડધો કલાકે વેગ માપતા ગયા હોત તો તમને અડધા કલાકની વચ્ચેનો સરેરાશ વેગ મળતો. 15 મિનિટે માપ્યો હોત તો 15 મિનિટની વચ્ચેનો સરેરાશ વેગ મળતો. તમે 1 મિનિટે માપ્યો હોત તો 1 મિનિટની વચ્ચેનો સરેરાશ વેગ મળતો. જેમ A થી B ની વચ્ચે તમે 1 મિનિટે માપતા હો તો તમને ટોટલી ધારો કે 120 2 કલાક થયા તો 120 મિનિટનો વેગ તમારી જોડે હોય. પહેલી મિનિટનો કેટલો, બીજી મિનિટનો કેટલો, ત્રીજી. પણ 1 મિનિટની વચ્ચે જે મળ્યો તો એ 1 મિનિટનો સરેરાશ હતો. તમારે તો ભાઈ 10 વાગીને 1 સેકન્ડનો જોઈતો હતો તો તમારે હજુ 1 સેકન્ડે માપવો પડે. 1 સેકન્ડે વેગ નક્કી કરો તો તમને 1 સેકન્ડનો સરેરાશ મળે. અને 1 સેકન્ડનો સરેરાશ મળે તો કઈ 10 ને 1 સેકન્ડે તમે માપ્યો, પછી 10 ને બીજી સેકન્ડે માપ્યો તો તમને 1 સેકન્ડનો સરેરાશ વેગ મળ્યો. અને મને લાગે છે કે 1 સેકન્ડનો સરેરાશ વેગ જે છે એ લગભગ હવે આપણો 1 સેકન્ડ દરમિયાન અચળ જ રહ્યો છે માની લઈએ, કારણ કે એટલો નાના સમયમાં બહુ વેગ બદલાતો નથી. ગાડીની ક્ષણની વાત કરીએ તો આનો મીનિંગ શું થયો? લોકો સર આ તો બરાબર સમજણ પડી કે જેટલો સમય નાનો કરતા જઈએ તો એટલા સમયનો સરેરાશ વેગ મળે. પણ આનાથી શું થયું? શું સાબિત કરવા માંગીએ છીએ? એક વાત તમને ક્લિયર થઈ છે કે હવે જો તમારે વચ્ચેનો વેગ જોઈતો હોય, જે તે સમયનો વેગ જોઈતો હોય તો તમારે મોટા સમયના અંતે નહીં સ્થાનાંતર શોધવાનું. મોટા સમયના અંતે તમે જો વેગ નક્કી કરશો તો તમે જેવડો, એક વાત નક્કી થઈ, તમે જેટલો સમય લો છો એટલા સમયનો સરેરાશ મળે છે. તો તમારે બહુ નાના સમય વેગ જોઈતો હોય તો તમારે નાના સમયે તમારે વેગ માપતા રહેવું પડે છે. આ એક વાત થઈ. તો જે તે સમયનો વેગ મળે જેને આપણે કહીશું તત્કાલીન વેગ. તો આના ઉપરથી હવે આપણે કન્ક્લુઝન એ કાઢી શકીએ મિત્રો કે તત્કાલીન વેગ નક્કી કરવા માટે બહુ નાના સમય વેગ નક્કી કરવો પડે. બહુ સૂક્ષ્મ સમયમાં તમે વેગ નક્કી કરો તો એને શું કહીશું? તત્કાલીન વેગ કહીશું. બરાબર. ચાલો તો ધ્યાનથી સાંભળજો. થોડું લખીએ ભાઈ, અહીંયા બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. ધ્યાનથી સાંભળજો. ખબર ના પડે તો લેક્ચરને રિવાઇઝ કરીને એક વખત સાંભળી લેજો. ઓકે. જે તે સમયના વેગને તત્કાલીન વેગ કહે છે. જે તે સમયના વેગને તત્કાલીન વેગ કહે છે. તત્કાલીન વેગ મેળવવા માટે અવલોકન સમય ખૂબ નાનો કરતા રહેવું પડે એવું મેં તમને સમજાયું. તત્કાલીન વેગ મેળવવા માટે અવલોકન
સમય ખૂબ સૂક્ષ્મ રાખવો પડે. જે સમજાવ્યું એ જ કહ્યું, જો તમે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા વચ્ચે કોઈ તમે વેગ માપશો જ નહીં અને 2 કલાક પછી માપશો તો તમને 2 કલાકનો સરેરાશ મળ્યો. 10 ને 1 સેકન્ડે, 10 ને 2 સેકન્ડે, 10 ને 5 સેકન્ડે કેટલો વેગ તો નક્કી કરવો હોય તો તમારે દરેક સેકન્ડે વેગ માપવો પડે. એટલે કહ્યું તત્કાલીન વેગ મેળવવા માટે અવલોકન સમય ખૂબ સૂક્ષ્મ રાખવો પડે. ઓકે, ચાલો હવે ધ્યાનથી સાંભળજો. તો સરેરાશ વેગ શું? તો લખીએ સરેરાશ વેગ v બાર ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. આવું આપણે લખી શકીએ. સ્થાનાંતરમાં થયેલો ફેરફાર એટલે કે કરેલું સ્થાનાંતર ભાગ્યા એના માટે લાગેલો સમય. યાદ કરો x2/x1 t2 - t1. તો x2/x1 એટલે ડેલ્ટા x અને t2 - t1 એટલે ડેલ્ટા t. તો v બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x અપોન ડેલ્ટા t. પણ આ તો કયો વેગ થયો? સરેરાશ. હું આપણે કયો ભણવા જઈ રહ્યા છીએ? તત્કાલીન. તત્કાલીન મેળવવા માટે એક આપણને જડીબુટી મળી ગઈ ભાઈ કે સરેરાશમાંથી તત્કાલીન બનાવવો હોય તો એનો જે અવલોકન કરવાનો સમય છે એ ખૂબ નાનો રાખવો પડે, વારંવાર એનો વેગ માપતા રહેવું પડે તો આપણો તત્કાલીન વેગ થાય છે. લખીએ, હું અહીંયા લખું છું, પણ તત્કાલીન માટે ડેલ્ટા ટી ખૂબ નાનો અથવા તો સૂક્ષ્મ હોય છે. તેથી તત્કાલીન વેગ, હવે હું સરેરાશ કાઢી નાખું છું. સરેરાશ કાઢી નાખું, ઉપર જે બાર કરેલ સરેરાશનું સિમ્બોલ છે એ કાઢી નાખું. તેથી તત્કાલીન વેગ, ચાલો નોંધ કરી લખીએ, તત્કાલીન વેગ v બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t નહીં, પણ હવે આવું કેવું પડે ભાઈ, ડેલ્ટા t ખૂબ નાનો છે. હવે ડેલ્ટા t ખૂબ નાનો છે આવું ગણિતની ભાષામાં દર્શાવવું હોય મિત્રો, આપણે બહુ બેઝિક થી તમને ચાલુ કરીને શીખવું. મેં નામ જ એવું આપ્યું તો આપણા લેક્ચર સિરીઝનું ફ્રોમ ઝીરો ટુ હીરો, બહુ બેઝિક થી ચાલુ કરવાનું અને એક ટોપ લેવલનું આપણે પછી એના ટોપ લેવલનું ભણી અને એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. બરાબર ધ્યાનથી સાંભળજો. તો તમે ફર્સ્ટ ટાઈમ આ બધું શીખી રહ્યા છો એટલે ત્યારે તમારે ધ્યાનથી સાંભળવું જરૂરી છે અને હું એ રીતે જ તમને શીખવું છું કે અહીંયા આપણે કહ્યું કે સમય ખૂબ સૂક્ષ્મ રાખવો પડે, નાનો રાખવો પડે. હવે હું તત્કાલીન વેગ બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t લખી દઉં તો તમને શું ખબર કે ભાઈ એ સમય નાનો છે કે મોટો છે? એ તો સરેરાશ એમ લખાય, તત્કાલીન એમ લખાય, તો પછી એમાં કંઈક ફેરફાર કરવો પડે. અહીંયા સમય ખૂબ નાનો છે પણ એવું ગુજરાતી આપણે લખવું બહુ લાંબુ પડે, આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ તો ગણિતમાં મારે દર્શાવવું હોય કે નાનો છે તેને સિમ્બોલ આવો છે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x અપોન ડેલ્ટા t. કદાચ નવું છે તમારા માટે, ફર્સ્ટ ટાઈમ તમે શીખતા હશો, ધ્યાનથી સાંભળો. આ મેં ચોખવટ કરી, શું લખ્યું? લિમિટ, પૂરું જે લિમિટ હોય એનું શોર્ટ ફોર્મ છે લિમિટ ડેલ્ટા t બરાબર ની ટેન્ડ્સ ટુ, અને ટેન્ડ્સ ટુ વંચાય, ટેન્ડ્સ ટુ લિમિટ મર્યાદા, ટેન્ડ્સ ટુ એની નજીકનો. તો અહીંયા આપણે જો ડેલ્ટા x બાય ડેલ્ટા t ખાલી લખી દઈએ તો એ તો સરેરાશ થઈ જાય છે. તો પછી મારે તત્કાલીન બનાવવા માટે તો અહીંયા મારે આ સમય ખૂબ નાનો લેવો પડે. તો મારે અહીંયા કેવું પડે, આ સમય ખૂબ નાનો છે. હવે એવું હું ગુજરાતીમાં લખું તો એ બહુ લાંબુ થઈ જાય, તો ગણિતમાં લખી દીધું કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, મતલબ ડેલ્ટા t તમે જે અવલોકનની જે સમય મર્યાદા લીધી છે એ 0 ની નજીકની છે. ખબર પડી કે નહીં? તો 0 ની નજીકની છે. તો હવે તમને ખબર પડી કે સમયની મર્યાદા બહુ 0 ની નજીકની છે તો એવા વેગને શું કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. ખબર પડી? પણ ભાઈ મેથ્સ વાળા લોકોને આટલું બધું લાંબુ, આ પણ લાંબુ લાગે લખવું કે ભાઈ આવું વારંવાર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 તો ગુજરાતીમાં લખો કે ગણિતમાં લખો, પણ ચોખવટ તો કરવી જ પડે. તો એમને થયું કે એ ચોખવટ ના કરવી પડે એનો કોઈ
ઉપાય કરીએ તો એમને સિમ્બોલ બદલી દીધો. ધ્યાનથી સાંભળજો. જો તમારે આવું લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. આવું ન લખવું હોય તો એક બીજો પણ ઓપ્શન છે, dx/dt. આ શું આવી ગયું? ડેલ્ટા જે છે, હવે સાંભળો, ડેલ્ટા જે છે એ મોટા ફેરફાર માટે, એ મોટી મર્યાદા દર્શાવે છે, મોટી ગેપ દર્શાવે છે. એટલે તમે મોટો સમય લો છો તો સરેરાશ થઈ જાય છે. પછી બાજુમાં કેવું પડ્યું, પણ નહીં, ડેલ્ટા ટી મારો બહુ નાનો છે, તો પછી એનો એક સિમ્બોલ બનાવ્યો કે ભાઈ તમારે આવું ન લખવું હોય ને નાનો છે એવું કેવું હોય તો ડેલ્ટા નહીં લખવાનો, ડી લખવાનો. આ શું છે? dx/dt. તો dx એટલે બહુ નાનું સ્થાનાંતર, dt એટલે બહુ નાનો સમય. ખબર પડે કે નહીં? તો ડેલ્ટા મોટું, ડી નાનો. તો આ લિમિટ ડેલ્ટા t → 0 એનો મીનિંગ શું? ડેલ્ટા માંથી dx કર્યો એનો મીનિંગ શું? સરેરાશમાં લિમિટ ને એવું નથી લખતા, તત્કાલીનમાં કેમ લખ્યું? આ બધા વાતમાં તમને ખબર પડી છે. તો બેઝિક વાતો હતી, તો મેં તમને આ સમજાયું તત્કાલીન. હવે તો બહુ મોટી વાત આવી ગઈ ભાઈ. હવે તમે કદાચ એક ભણ્યા હો કે ન ભણ્યા હો, નહીં શીખ્યા હો કદાચ. હવે એક શબ્દ આવે છે વિકલન. શું આવે છે? વિકલન શબ્દ આવે છે. તો તત્કાલીન વેગે સ્થાનાંતરનું વિકલન છે dx/dt. ચાલો હું કન્ફ્યુઝ કરવા નથી આવતો તમને માંગતો, તો નેક્સ્ટ લેક્ચર ની અંદર હું તમને વિકલન ને એનો કોન્સેપ્ટ જે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. તો આજે શું ભણ્યા? તો આજે કેટલાક આલેખ શીખ્યા, સરેરાશ વેગ, સરેરાશ ઝડપને યાદ કરી, અને એના પરથી આપણે પછી ક્યાં ગયા? તત્કાલીનમાં ગયા. તો આજનો આપણો મૂળ ટોપિક શું હતો? તત્કાલીન વેગ. બસ એ જ ખબર હોવી જોઈએ. તત્કાલીન વેગ શોધવો હોય તો કે અવલોકન સમય બહુ નાનો કરી દો, એને તત્કાલીન વેગ આપણને મળે છે. ઓકે, એને દર્શાવવાની રીત થોડી કરી દીધી. તો સર તત્કાલીન વેગ થયો, તત્કાલીન ઝડપ, બસ સેમ એ રીતે કે સ્થાનાંતર ભાગ્યા સમય હોય તો વેગ, એ રીતે અંતર ભાગ્યા સમય હોય તો ઝડપ છે. તો તમે એ અવલોકન સમય નાનો કરતા જો અંતર માપવાનો, તો તમારો સરેરાશ વેગની જગ્યાએ સરેરાશ ઝડપ થઈ જશે. તો તત્કાલીન ઝડપ થઈ જશે. તો સેમ વસ્તુ છે. એ તો ઝડપ અને વેગમાં તમને ખ્યાલ છે, અંતર અને સ્થાનાંતરનો જ ખાલી ફરક છે. અને એ પણ સુરેખ પથ માટે અંતર અને સ્થાનાંતર બંને સમાન હોય છે. તો મિત્રો, આજના લેક્ચરને હું આટલા સુધી રાખું છું. તો આવતા લેક્ચરની અંદર આપણે મળીએ બહુ સારા ટોપિક સાથે, થોડું વિકલન શીખીશું. હજુ આપણે ન્યુમેરિકલ નથી કર્યું, તો નેક્સ્ટ લેક્ચરમાં કદાચ આપણે સરેરાશ વેગ અને ઝડપ, તત્કાલીન વેગ, ઝડપ એ બધાના આપણે શું કરીશું? એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો હું પહેલા કહી ચૂક્યો છું કે આપણા માટે ન્યુમેરિકલ ફિઝિક્સની અંદર દાખલાઓ બહુ મહત્વના છે. કેટલાક હું કાલે પણ ફરીથી થોડી એની વાત કરી દઈશ કે આપણા માટે ફિઝિક્સમાં શું ભણવું અને શું શીખવું એ આપણા માટે મહત્વનું છે. એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.